નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે અમે ધોરણ 1 અને 2 અને બાલવાટિકાના ઉપયોગી વિડીયો અમારી ચેનલમાં અપલોડ કરીએ છીએ। આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં પીએમશ્રી શાળાઓ ઘણી બધી આવેલી છે। તો દરેક પીએમશ્રી શાળાના બાલવાટિકા અને ધોરણ 1-2ના શિક્ષકો માટે દક્ષિણામૂર્તિ વિદ્યાલય ભાવનગર ખાતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 2 દિવસના વર્કશોપ એટલે કે ખાસ પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું હતું। તેમાં 2 દિવસ માટે દરેક જિલ્લામાંથી પીએમશ્રી શાળાના બાલવાટિકા અને ધોરણ 1-2ના શિક્ષકોને ત્યાં બોલાવવામાં આવેલા હતા અને ત્યાં 2 દિવસ નાના બાળકોને આપણે કેવી રીતે વધુ સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકીએ, વધુમાં વધુ બાલગીત જોડકણા દ્વારા કેવી રીતે બાળકોને આપણે શીખવી શકીએ, તેમના માટે ઘણા બધા ત્યાં અનુભવો રજૂ થયા હતા। અમે ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 27 અને 28 માર્ચના છેલ્લો અમારો વર્કશોપ હતો અને એમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી પીએમસી શાળાના બધા જ શિક્ષકો ભાઈઓ બહેનો બાલવાટિકા અને ધોરણ 1-2ના ત્યાં હાજર હતા અને અમે 2 દિવસ ત્યાં સાથે સમય પસાર કર્યો અને ગીજુભાઈ બધેકા છે તેમની સંસ્થામાં એક અલૌકિક આનંદનો અમને અનુભવ થયો છે। તો હવે તમારી સમક્ષ અમે આ વિડીયો અને ત્યાર પછી થોડાક ભાગ રજૂ કરીએ છીએ કે જ્યાં અમને ખૂબ સરસ મજાની માહિતી મળી છે તે અમે તમારી સાથે રજૂ કરવા માગીએ છીએ, જેથી પીએમસી શાળા સિવાયના શિક્ષકો જે છે તે હવે નવા સત્રથી એટલે કે જૂન 2026થી જ્યારે આપણું નવું સત્ર શરૂ થાય ત્યારે તેઓ વર્ગમાં વધુમાં વધુ સારું કાર્ય કેવી રીતે કરી શકે તેમને પણ આ વિડીયો ઉપયોગી થશે। આ દક્ષિણામૂર્તિ વિદ્યાલય ભાવનગરનું મેદાન છે કે જ્યાં નાના નાના ભૂલકાઓ અલગ અલગ રમતો દ્વારા પોતાનો બૌદ્ધિક અને સર્વાંગી વિકાસ કરી શકે છે। અહીંયા ઘણા બધા હિંચકાઓ અને ઘણી બધી પ્રવૃત્તિઓ મેદાનમાં બાળકો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ પ્રવૃત્તિમાં ટૂથબ્રશ જેવા જ બ્રશ લઈ અને પ્રવાહી સ્વરૂપમાં કલર હોય છે, તેને આપણે એક જાળી જેવું હોય છે તેમાંથી ઘસવાનું છે અને એના આધારે નીચે અલગ અલગ ચિત્રો તૈયાર થઈ જાય છે, એ તમે જોઈ રહ્યા છો। બીજી એક પ્રવૃત્તિમાં એક કાગળ લેવાનું છે, તેને ઉપરથી 2 સરખા ભાગમાં વહેંચવાનું છે, પછી આ જે અલગ અલગ રંગીન લિક્વિડ આવે છે પ્રવાહી સ્વરૂપમાં તેને આપણે ટપકા અલગ અલગ કરવાના અને આ રીતે નખથી કે હાથથી તેને દબાવી અને આમ ડિઝાઇન તૈયાર કરવાની, ફૂલની કે તમે કોઈ પણ ડિઝાઇન તૈયાર કરી શકો। અને તમે જોશો કે હવે જ્યારે તે કાગળ ખોલવામાં આવે ત્યારે તેમાં આબેહૂબ અલગ અલગ ડિઝાઇન જોવા મળશે અને આ વિદ્યાર્થીઓ પોતાની રીતે વર્ગમાં કરી શકે તેવો આપણે પ્રયત્ન કરવાનો રહેશે। હવે આપણે આ કાગળ છે તે ખોલવાનું છે એટલે તમે જોશો કે કેવી સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। તો આવી અનેક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે આપણે કરાવી શકીએ છીએ। ત્યાર પછી આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ, તેમાં તો પ્રિન્ટેડ મોટાભાગે છાપેલા અલગ અલગ ચિત્રો હોય છે બાળકોને ગમે તેવા, તેમાં વિવિધ મીણિયા રંગ પૂરવાના હોય છે અને આ મીણિયા રંગ પૂરવાના હોય છે તે નીચે લાદી રાખેલી હોય છે, તેના આધારે રંગ પૂરવાથી અલગ જ ડિઝાઇન તૈયાર થઈ જાય છે। આ એક આગળ જોઈ એવી જ પ્રવૃત્તિ છે, તેમાં તમારે વચ્ચે એક દોરો રાખવાનો છે રંગીન, ત્યાર પછી આપણે જ્યારે એ દોરાનો એક છેડો ખેંચીએ ત્યારે વિવિધ પ્રકારની ડિઝાઇન તૈયાર થઈ જાય છે। અહીંયા તમે જોઈ શકતા હશો કે પ્રવાહી સ્વરૂપમાં જે રંગ છે તેમાં દોરી પલાળેલી છે, નાનકડો દોરા જેવું છે અને તે દોરાને આપણે આ રીતે રાખીએ છીએ। હવે કાગળને ઊભી ગળી કરવાની છે અને એક છેડો આપણે બહાર પકડવાનો છે અને એ બહાર દેખાતા છેડાને ધીમેકથી આપણે ખેંચી લેવાનો છે અને ત્યાર પછી જ્યારે તમે કાગળ ખોલશો એટલે એક અલગ જ પ્રકારની ડિઝાઇન તૈયાર થઈ જશે। અત્યારે આ દોરો રાખેલો છે, કાગળને આમ ઊભું અડધા ભાગમાં વેચી દીધું છે અને હવે આપણે આ દોરો આમ ખેંચવાનો છે એટલે જોરદાર સરસ મજાની એક તમને અલગ જ ડિઝાઇન જોવા મળશે કે જ્યાં આપણે દોરી ન શકીએ। અહીં મીણ જેવા પદાર્થથી આપણે કંઈક લખેલું હોય છે અને ત્યાર પછી
તેને અંદર રંગીન કાગળમાં પલાળવાથી આબેહૂબ ડિઝાઇન તૈયાર થઈ જાય છે. એ પણ એક અલગ પ્રવૃત્તિ છે. અહીં બાળકોના શારીરિક વિકાસ માટે પોતાના શરીરનું સંતુલન બાળક કેવી રીતે જાળવી શકે છે તેમના માટે આ પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. લાકડાની એકદમ ઊભી પટ્ટી હોય છે, તેમાં બાળકોને ચલાવવામાં આવે છે. શરૂઆતમાં શિક્ષિકા બહેનો તેમને મદદ કરે છે, ત્યાર પછી બાળક પોતાની જાતે તેના પર ચાલે છે. અહીં પણ આપણે કાગળની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ શકીએ છીએ. રંગીન કાગળની છે, રંગકામની બધી પ્રવૃત્તિઓ છે અને બધા બાળકો અહીં વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ બધા જ વિદ્યાર્થીઓ દક્ષિણામૂર્તિ વિદ્યાલયના બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ છે. અહીં વોટર બેગ કે સ્કૂલ બેગ કે કોઈ પણ વસ્તુ લાવવાની નથી. વિદ્યાર્થી માત્ર પોતાની જાતે જ એમનેમ ખાલી વર્ગમાં પ્રવેશ કરે અને અહીં બધી જ શૈક્ષણિક સામગ્રીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિના આધારે તેમનું શિક્ષણ કાર્ય થાય છે. આ બધી જ વસ્તુઓ અમે નજરે જોયેલી છે, અમે અનુભવ કરેલો છે અને ત્યાર પછી તમારી સમક્ષ આ બધા વિડીયો સ્વરૂપે અમે રજૂ કરીએ છીએ. દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે કે આવા વધુ વિડીયો તમે અમારી ચેનલમાં જોવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ માત્ર હજી બીજો જ ભાગ છે. અમે દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં ઘણું બધું સરસ જ્ઞાન મેળવ્યું છે. એ બધા જ વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરવા જઈ રહ્યા છે. જ્યારે આપણે જૂન 2026થી નવા સત્રનો પ્રારંભ કરીએ છીએ ત્યારે બાળવાટિકા અને ધોરણ 1-2માં અભ્યાસ કરાવતા વહાલા શિક્ષકો ભાઈઓ બહેનોને વિનંતી છે કે આવી ઘણી બધી પ્રવૃત્તિઓ જો તમે તમારા વર્ગમાં પણ કરાવવા ઈચ્છતા હોય અને આવી નવી પ્રવૃત્તિઓ તમે શીખવા ઈચ્છતા હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી હવે પછીના વિડીયો તમારા મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા આવી જશે. પ્રાથમિક શિક્ષણના જે મોટાભાગના ગ્રુપ છે તેમાં તો અમે વોટ્સઅપ દ્વારા અમારા વિડીયોની લિંક મોકલીએ છીએ, પણ આ સિવાય પણ તમે અમારા વિડીયો સબસ્ક્રાઈબ કરીને જોઈ શકો છો. દરેક દર્શકોનો ખૂબ ખૂબ આભાર.